हालेलुया गौरवान सर्वसमर्थ आदरमान महिमान योग्य परमेश्वर देवोનો દેવ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ તથા પ્રભુઓનો રાજા ઓ પ્રભુઓનો પ્રભુ રાજાઓનો પણ પ્રભુ જે છે જે હતો અને જે આવનાર છે જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે જે અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા તથા શાંતિનો સરદાર મહાન પ્રભુ આજે સવારે અમારા પગ પર ઉભા થઈને તારી આરાધના કરતા તારી સ્તુતિ કરતા અમે કહીએ છીએ દેવનું બલવાન તે તારા રક્તથી સર્વ દેશના ભાષાના કુળોના લોકોને ખરીદવાને તું શક્તિમાન છે અને તે અમને તારણ આપ્યું એ તારણ માટે તારો આભાર અમારા પગાઓ પર ઉભા રહીને અમે કહીએ છીએ કે આદરમાન મહિમા સ્તુતિની યોગ્ય ફક્ત તું એકલો જ યોગ્ય પ્રભુ છે તમને એકલાને ધ્યાન મળો પ્રભુ ઈસુના નામમાં આમેન આમેન પ્રેઝ ધ લોર્ડ ચર્ચ પ્રેઝ ધ લોર્ડ કેટલો આનંદનો સમય કેટલી અદ્ભુત ઘડી કે દેવે આપણી જિંદગીના દિવસોની અંદર આપણને આપણા ઉત્પન્ન કરતા પ્રભુની હજુરમાં આવવાની માટે તેને આપણને કૃપા આપી પ્રેઝ ધ લોર્ડ આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનો પાસે જઈશું હેબ્રીઓનો પત્ર અને તેનો 10મો અધ્યાય હેબ્રીઓનો પત્ર તેનો 10મો અધ્યાય તેની 19મી કલમથી 39મી કલમ સુધી હું વાંચું છું હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય તેની 19મી કલમથી 39મી કલમ મારા ભાઈઓ જેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે વળી દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે માટે દુષ્ટ અંતકરણથી છૂટવા સારું આપણા હૃદયો ઉપર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધ જઈએ આપણે આપણી આશાની કબૂલાતને પકડી રાખીએ કેમ કે જેણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે અને પ્રેમ રાખવાને સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ જેમ કેટલાય કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ જેમ જેમ તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ યત્ન કરો કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે જે કોઈ મૂસાના નિયમ શાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી ન હતી પણ 2 કે 3 સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી જો તેને દેવના પુત્રને પગતળે છૂંદ્યો છે ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે તે કેટલી બધી સખત શિક્ષાને પ્રાપ્ત ગણાશે એ વિશે તમે સુધારો છો કેમ કે બદલો લેવો એ મારું કામ છે વળી હું વાળી આપીશ અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે એવું જેણે તેને
જેને કથ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે, પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો. એ માટે તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાઓથી, સંકટથી, તમાશારૂપ થઈને કંઈક અંશે દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો કુંડલો સહન કર્યો. કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું. કેમ કે એ કરતા વિશેષ સારું અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે એ તમે જાણતા હતા. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે જે આવવાનું છે તે છેક થોડી વારમાં આવશે. તે વિલંબ કરશે નહીં, પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવનના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. આમેન. પ્રાર્થના કરીએ. હે મારા આકાશમાં અમારા સ્વર્ગીય પિતા, વચન તમારું છે, પવિત્ર આત્માએ તેના પર મુદ્રા કરેલી છે. પ્રભુ, અમારી એવી પ્રાર્થના છે, અમારી આત્મિક આંખ ખોલો, આત્મિક કાન ખોલો, હૃદય સમજણ ગ્રહણ આપના પાલાનું હૃદય આપો. તમે પોતે અમારી સાથે વાત કરો. પ્રભુ, મારા મુખને ખોલો અને મારામાં બોલો. તમારા બાળકો વિશે હું તમારી સમક્ષ ક્યારેય પણ અપરાધી ન ઠરું, માટે તારા નામની ખાતર તારા વચનને મોકલી તમારા બાળકોને તમે વધારે દ્રઢ તથા મજબૂત કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે હેબ્રીઓના પત્ર માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ. હેબ્રીઓના પત્રમાં ઘણા મર્મ અને ઘણી બધી બાબતો લખવામાં આવેલી છે. પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે આપણે 10મા અધ્યાયમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણો પ્રભુ આપણા પોતાના જીવન વિશે કંઈક કહી રહ્યો છે. અને તે આપણને કહે છે કે આપણા દેવે શરીરમાં રહીને, બોલો શરીરમાં રહીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવ છતાં માણસનું રૂપ ધારણ કરીને આ શરીરમાં રહીને એણે નવો અને જીવતો માર્ગ ઉઘાડ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને એ માર્ગ તો એ હતો કે ઈસુએ પોતાનું પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક રક્ત વહેવડાવ્યું અને તેના રક્ત દ્વારા આપણને પાપોની માફી તથા દેવનું ન્યાયપણું તેણે પહેરાવ્યું અને તેણે આપણને દેવના દીકરા, દેવની દીકરીઓ થવાનો અધિકાર આપ્યો. અને આ નાશવંત માટીના શરીરમાં દેવનું વચન કહે છે કે આ માટીના પાત્રમાં ઉત્તમ ખજાનો રહેલો છે. પ્રેઝ ધ લોર્ડ. તેને અમૂલ્યવાન રક્તથી આપણને ખરીદ્યા, મૂલ્યાંકિત કર્યા અને પવિત્ર આત્માનું જ્ઞાન આપીને આપણને ખ્રિસ્ત ઈસુનું મંદિર, દેવનું મંદિર, અમૂલ્યવાન ખજાનો આપણા હૃદયમાં મૂક્યો. પ્રેઝ ધ લોર્ડ. અને એ પવિત્ર આત્મા એ અલગ દેવ આત્મા નથી, પણ એ પવિત્ર આત્મા દેવનો જ આત્મા, જે આત્મા પાણી પર હાલતો થયો અને સૃષ્ટિનું સર્જન થયું, જે આત્મા સામસન પર પરાક્રમ સહિત આવતો અને બંધનો બળી જતા. પ્રેઝ ધ લોર્ડ. જે આત્મા દ્વારા ઈસુ ખ્રિસ્તે મુએલાઓને જીવતા કર્યા, એ પવિત્ર આત્મા.
ઈસુ ખ્રિસ્ત પોતે મહિલામાંથી પવિત્ર આત્માના પ્રતાપે કબરમાંથી બહાર નીકળ્યો. એ પવિત્ર આત્મા દ્વારા પ્રભુનું આકાશમાં રૂપાંતર થઈ ગયું. પ્રેઝ ધ લોર્ડ. અને પવિત્ર આત્મા વિશે દેવે કહ્યું કે મારું ઉપર જેવું તમને લાભદાયક છે. હું ઉપર જઈશ તો મારો આત્મા હું તમારા પર મોકલી આપીશ. અને આ તો પ્રભુએ હજારો વર્ષ પહેલા કીધેલી વાત. આપણા સમયમાં આપણે પવિત્ર આત્માથી ભરપૂર થયા છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને પવિત્ર આત્માથી ભરપૂર થવું એ અદ્ભુત એક અનુભવ છે. જેમ હવા આપણને દેખાતી નથી તેમ પવિત્ર આત્મા દેખાતો નથી. હવા કામ કરે છે, ઓક્સિજન આપણે લઈએ છીએ, એને પ્રાણવાળું કહેવાય છે, એનાથી આપણે જીવીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. એમ પવિત્ર આત્મા પોતાનું કાર્ય આપણા જીવનમાં કરે છે. એ દેખાતો નથી પણ એ કાર્ય કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા પ્રભુએ આપણી પર અદ્ભુત દયા કરી છે કે તેણે પોતાના આત્મા દ્વારા, પવિત્ર આત્મા દ્વારા, તેના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં જવાને તેણે આપણને યોગ્ય બનાવ્યા. આપણે યોગ્ય ન હતા પણ તેની કૃપા આપણી પર થયો. અને માટે પાઉલ કહે છે કે હા, આ જીવનની અંદર તમે એકબીજાને ઉત્તેજન આપો. પ્રેઝ ધ લોર્ડ. તમે અરસપરસ એકબીજાને ઉત્તેજન આપો. 23મી કલમ માં આપણે આપણી આશાની કબૂલાતને દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવાને અરસપરસ ઉત્તેજન માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આ છેલ્લા સમયમાં શાસ્ત્ર કે છે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. પણ જેમ જેમ તેનું આગમન નજદીક દેખાય છે તેમ તેમ બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહીએ. હાલેલુયા. પ્રભુના બાળકો તમે જાણો છો જેટલા પ્રભુથી દૂર ગયા તેઓમાં અવિશ્વાસ આવ્યો, તેઓએ તક ચૂકી ગયા, અને કેટલાક ચૂકી ગયા પછી તેઓને ફરીથી ચાન્સ આપવામાં આવ્યો નહીં. આપણને જે કૃપા આપવામાં આવી છે એ કૃપાને આપણે કદી તુચ્છ ન ગણીએ. શાસ્ત્ર કહે છે કે તેણે એ શહેર સામે જોઈને દુઃખી થઈને સાસો નાખ્યો અને તે રડ્યો. ઈસુ રડ્યો. કેમ રડ્યો? યરૂશલેમને પ્રભુએ બહુ કૃપા આપી, પોતાના લોકો માટે કૃપા પર કૃપા કરી. પણ બાઇબલ કહે છે તેઓએ એ કૃપાનો સમય જાણ્યો નહીં. પ્રભુ તેઓની પાસે આવ્યો પણ તેઓ પ્રભુથી દૂર ગયા. પ્રભુએ તેઓને બોલાવ્યા પણ તેઓએ પ્રભુનું સાંભળ્યું નહીં. બાઇબલ કહે છે જો હું પિતા છું તો મારું માન ક્યાં છે? યશાયા પહેલા અધ્યાયમાં તે પોતાના લોકો માટે દુઃખી થાય છે. ગધેડો પોતાના એક કલમ વાંચી લો અને પ્રભુને દુઃખ થાય છે કે મેં તમને ઉછેર્યા, મેં તમને મોટા કર્યા, તમારી ગુલામીમાંથી છોડાવ્યા, મેં તમારી પરિસ્થિતિ બદલી, પણ તમે શું કરો છો? યશાયા પહેલો અધ્યાય બીજી કલમ. એ આકાશો સાંભળો, એ પૃથ્વી કાંદે, કેમ કે યહોવા બોલ્યો છે, મેં છોકરાને ઉછેરીને મોટા કર્યા છે પણ તેઓએ મારી વિરુદ્ધ ફિતૂર કરી છે. બળદ પોતાના માલિકને ઓળખે છે ને ગધેડો પોતાની ધણીને ગભાણ જાણે છે, પણ ઇસ્રાએલ જાણતો નથી અને મારા લોક વિચાર કરતા નથી. અને પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, પાપ કરનારા સંતાન, વંઠી ગયેલા છોકરા, તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે અને તેઓ ઇસ્રાએલના પવિત્ર દેવનો ધિક્કાર કરીને તેઓ વિમુખ થઈને ફરી ગયા છે. પ્રભુને દુઃખ લાગે છે, પ્રભુને
દુઃખ લાગે છે. મારા પ્રેમને તમે કેમ તુચ્છ ગણો છો? મેં આ બધા વાનાથી તમને તૃપ્ત કર્યા, તમે કેમ આવું કરો છો? મેં તમને એવા નિયમોને આજ્ઞા આપી કે તમે જીવો, પણ તમે આમ કેમ કરો છો? તો પણ દયાળુ હોવાથી 18મી કલમમાં કહે છે, યસાયા 1:18, યહોવા કે છે આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્ર જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. જો તે કિરમત જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. જો તમે રાજી થઈને મારું માનશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો, પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તલવારથી માર્યા જશો, કેમ કે યહોવાના મુખનું વચન છે. પ્રભુ કહે છે, આવો આપણે વિવાદ કરીએ. જો કે તમારા પાપ લાલ કિરમત જેવા હોય, સફેદ થશે, હું તમારા પાપ માફ કરીશ. બાઇબલ કહે છે, જેમ પિતા પુત્ર પર દયાળુ છે તેમ દેવ પોતાના ભક્તો પર દયાળુ છે. અને જ્યારે તેના લોકો પાપને કબૂલ કરીને તજી દે છે, ત્યારે પ્રભુ તેઓના પાપોને કદી પણ યાદ રાખતો જ નથી. અને બાઇબલ કહે છે, ધન્ય છે વ્યક્તિને જે પોતાના પાપને કબૂલ કરીને છોડી દે છે. પરંતુ એ પણ એક દુર્દશા તથા ખરાબ બાબત છે કે દેવ નીતિ વચન પહેલા અધ્યાયની અંદર આ પ્રમાણે કહે છે, 23મી કલમથી, મારા ઠપકાથી તમે પાછા ફરો, હું તમારા પર મારો આત્મા રેડીશ. હું મારા વચનો તમને પ્રગટ કરીશ. મેં બોલાવ્યા પણ તમે ઇનકાર કર્યો. મેં મારો હાથ લાંબો કર્યો પણ કોઈએ તેની દરકાર કરી નહીં. પરંતુ તમે સર્વ મારી શિખામણને તુચ્છ ગણીને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી. માટે હું પણ તમારી વિપત્તિને વખતે હાસ્ય કરીશ. જ્યારે તમારા પર ભય આવે ત્યારે મસ્કરી કરીશ. હું તમારી મસ્કરી કરીશ. એટલે જ્યારે તોફાનની પેઠે તમારા પર ભય આવશે, વંટોળિયાની પેઠે તમારા પર વિપત્તિ આવશે, જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મસ્કરી કરીશ. તે વખતે તેઓ મને હાથ મારશે પણ ઉત્તર આપીશ નહીં. તેઓ ખંતથી મને ખોળશે પણ હું તેઓને મળીશ નહીં. કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો, તેઓએ યહોવાનો ભય પસંદ કર્યો નહીં. તેઓએ મારો બોધ બિલકુલ ચાખ્યો નથી. તેઓએ મારો સગળો ઠપકો તુચ્છ ગણ્યો. માટે તેઓ પોતાના માર્ગનું ફળ ખાશે, પોતાના સંકટોને તેઓ પેટભર અનુભવ કરશે. પ્રભુ પોતાનો પ્રેમ આપણને બતાવે છે. આપણે કહીએ છીએ તે કે કોપ કરવે ધીમો અને દયા કરવે ઉતાવળો છે. અને તેથી પ્રભુ વંઠી ગયેલા હઠીલા બાળકોને પણ તે પ્રેમથી બોલાવે છે. જરૂર પડે તો તેઓને ઠપકો પણ આપે છે. પણ જ્યારે પ્રભુના બાળકો તેને ગાંઠતા નથી ત્યારે પ્રભુને બહુ દુઃખ લાગે છે. અને માટે 26મી કલમ, હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય 26મી કલમ, પાઉલ ખ્રિસ્તની મંડળીને ઉદ્ધાર પામેલાઓને કહે છે, કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપને માટે બીજું બલિદાન રહેતું નથી. પ્રભુ પોતાની મંડળીને કહે છે કે મારા બાળકો, તમારામાં ક્યારે પણ જાણી જોઈને પાપ ન થાય. હે ને? યહોવાનું ભય શું છે? યહોવાનું ભય આજ્ઞા પાલન છે. જે આજ્ઞા પાળે છે તે યહોવાનું ભય રાખે છે. અને યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે. અને દેવનું જ્ઞાન માણસને મરણથી બચાવે છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે જ્ઞાનના અભાવે તેઓ નાશ પામે છે. ઓ પ્રભુની મંડળી,
આપણા બાપનું આગમન બહુ નજદીક છે અને આપણે ભયંકર સંકટોના તથા અંતના સમયના વિશ્વાસીઓ છે. પહેલાનું જગત જળ પ્રલયથી નાશ થયું, પણ હવેનું જગત આગ અને ગંધકથી નષ્ટ થવાનું છે. પરંતુ તે પહેલા પ્રભુ પોતાની મંડળીને સંપૂર્ણ નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરની જોવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યારે પ્રભુ આપણને કહે છે કે સત્યનું જ્ઞાન થયા પછી જાણી જોઈને પાપ કરીએ તો બીજું બલિદાન નથી. પ્રભુ ઈસુ ફરીથી નહીં આવે વધસ્તંભ પર ચડાવવા માટે. હું અને તમે જે સત્ય આપણને માલુમ પડ્યું છે એની વિરુદ્ધ મારો આત્મા કે તમારો આત્મા કદી દેવની વિરુદ્ધ પાપ ન કરે. કેમ કે બાઇબલ કહે છે, હેબ્રી 10 અને 38મી કલમનો છેલ્લો ભાગ, જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. આપણે પાછા હટીએ દેવને આનંદ નહીં થાય. કેમ કે મને અને તમને અનંત કાળના દેવના રાજ્યની માટે આટલી બધી વસ્તી, આટલા બધા લોકોમાંથી તેણે આપણને પસંદ કરીને અલગ કર્યા છે. હાલેલુયા. તેણે આપણને મુદ્રાંકિત કર્યા છે. આપણે જગતમાં છીએ પણ જગતના નથી. પ્રભુએ આપણને અલગ દેશ જાતિ, અલગ બાળકો તરીકે કૃપા આપી છે અને પ્રભુ ચાહે છે કે તેના આવતા સુધી આપણે તેનામાં દ્રઢ રહીએ. પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોટ એ જ રહેલો છે. જો કોઈ મૂસાના નિયમ શાસ્ત્રની વિરુદ્ધ ઉલ્લંઘન કરતો તો તેના પર દયા રાખવામાં આવતી ન હતી. 2 કે 3 સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી. આપણને ખબર છે નિયમ શાસ્ત્ર કેટલું કઠણ હતું. સાબાતે લાકડા વીણવા જાય તો પણ તેને પથ્થરે મારી નાખવામાં આવતો હતો. આપણામાંથી કેટલા બધા લોકો સાબાતના દિવસે લાકડા વીણવા જેવું કામ કરીએ છીએ. આપણે પોતાને પ્રાધાન્ય આપીએ છીએ, આપણે પોતાને પ્રથમ સ્થાન આપીએ છીએ. આપણે પોતે પોતાનો પ્રોગ્રામ્સ ડિસ્ટર્બ ન થાય અને આવું ન થાય માટે આપણે બહુ આરામથી સાબાતને અલગ કરી દઈએ છીએ. પણ મૂસાના સમયમાં જે કોઈ સાબાતથી ઈવન લાકડા વીણતો જણાય તો પણ તેને મારી નાખવામાં. પ્રભુનું વચન કહે છે, જરા પણ ચલાવવામાં નતું આવતું. દાંતના બદલે દાંત, આંખના બદલે આંખ. એસાવે થોડી બેદરકારી કરી, પોતાનો જ્યેષ્ઠ પુત્રપણાનો હક વેચી દીધો. એને એમ લાગ્યું કે મારે શું કરવું છે, એક શાક ખાવા માટે વાંધો નથી, મારું જ્યેષ્ઠ પુત્ર તું લઈ લે. લઈ લીધું. યાકૂબે શાક આપ્યું અને પેટ અને સારું દેવ બંનેનો નાશ કરશે. કેટલી બધી વખતે સાબાતના દિવસે કોઈ અન્ન માટે, કોઈ પાર્ટી માટે, કોઈ પ્રસંગ માટે આપણે આરામથી પ્રભુની હજુર છોડી દઈએ છીએ. ના, આપણે પ્રથમ સ્થાન પ્રભુને આપીએ. પ્રેઝ ધ લોર્ડ. દેવનું તે દેવનું, ને માણસોનું તે માણસોને આપીએ. હા, થોડો સમય જેઓ દેવના રાજ્યને નથી ઓળખતા તેઓને ખોટું લાગશે કે તમે મોડા આવ્યા, તમે કેમ ના આવ્યા, ખોટું લાગશે કદાચ. પણ થોડા સમય પછી પ્રભુ એના મનને તમારી તરફ કરશે. પણ તમે પ્રભુને ખોટું લગાડશો તો દેવને કોણ મનાવવા જશે? કદી પણ આપણે આપણા પ્રભુને ખોટું લાગે એવું ના કરીએ. પ્રભુનું વચન કહે છે, જે કોઈ દેવને માન આપે છે દેવ તેને માન આપે છે. ઇવન આપણા બાળકોને પણ આપણે શીખવાડીએ કે હા, પ્રભુની હજુરમાં જવું જરૂરી છે, દરરોજ પ્રાર્થના કરવું જરૂરી છે, દરરોજ પ્રભુનું ભય રાખવું જરૂરી છે. કદી પણ આપણે વર્તન કરવું ન જોઈએ, ગાળો બોલવો ન જોઈએ. કોઈ સ્ટુડન્ટ મારામારી કરે છે, આપણે નહીં કરવું જોઈએ. બાઇબલ કહે છે, તારા દીકરા અને દીકરીને ઉઠતા બેસતા તું મારું વચન શીખવ. તેને ત્યારે જ આપણે કહી શકીએ છીએ, હું અને મારા ઘરના યહોવાની સેવા કરીશ. તમારું કુટુંબ એ પહેલી સુવાર્તાનું જગ્યા છે.
પ્રેઝ ધ લોર્ડ. તમારું ફેમિલી એ મિનિસ્ટ્રી સુવાર્તાની શરૂઆત છે. તમારું કુટુંબ દેવની આધીનતાનો ઉત્તમ નમૂનો છે. સારા કુટુંબો સારું ચર્ચ છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે હંમેશા આપણા બાળકોને દેવનો ભય રાખવાનું શીખવાડીએ, કેમ કે દેવની મરજી સારી છે. હવે પ્રભુનું વચન 29 બહુ અદ્ભુત કે છે, બહુ ડેન્જર છે. તો જેણે દેવના પુત્રને પગ તળે છૂટ્યો છે ને કરારના જે રક્તથી તે પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે, તે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે, તે વિશે તમે શું ધારો છો? પ્રશ્ન પૂછે છે પ્રભુ. ખ્રિસ્તનું રક્ત જેના દ્વારા તમારા પાપ માફ થયા, એ રક્ત કરારના રક્તને તમે તુચ્છ ગણો અને ઈસુને તમે પગ નીચે છૂંદો છો. પ્રભુને પગ નીચે છૂંદવો એટલે પ્રભુનું ભયંકર અપમાન. પ્રભુ કહે છે કે ના મારા બાળકો, તમે એવું ના કરો. મારા કૃપાના આત્માનું અપમાન ન કરો. કૃપા 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 કૃપા. ન્યાય કહે છે તેને મારી નાખો, અને ન્યાય ઉપર કૃપા કહે છે તેને જીવતો રાખો, કેમ કે મેં તેની માટે લોહી વહેવડાવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. એ રક્ત સર્વ પાપોની માફી આપે છે. એ રક્ત જીવતો સ્વર્ગનો માર્ગ છે. માટે પ્રભુ ઈસુને કે તેના રક્તને હું કે તમે કદી તુચ્છ ન ગણો. જેઓ તેના રક્તને તુચ્છ ગણે છે તેઓ શિક્ષા પાત્ર થાય છે. અને માટે હું વારંવાર તમને કહું છું કે જ્યારે મેઘની સંગત હોય, તમે પોતાને તૈયાર કરો, ઘરે પ્રાર્થના કરો, શુદ્ધ અંતકરણથી તમે મરણ યાદ કરવા આવો. નિર્ગમન 12 લખ્યું છે કે 7 દિવસ સુધી તું તારા તંબુમાંથી ખમીર વસ્તુને દૂર કર. તારા તંબુમાં કોઈ શુદ્ધ વસ્તુ ન હોવી જોઈએ. અને એમ કરીને તું પાસખાને પાડ. આ એસ્તર એક તંબુ છે. મારા પ્રભુની મેજની પાસે આવું તે પહેલા, એના રક્તનો પ્યાલો હું પીઉં તે પહેલા, હું તેનું મરણ યાદ કરું તે પહેલા, એના બલિદાનને માટે હું તેની સ્તુતિ કરું તે પહેલા, આ મારો તંબુ ખમીરથી દૂર રહે. ખમીર વિશે આપણને ખબર છે, ખમીર એક પાપ છે. આપણે હંમેશા તપાસીએ મારા જીવનમાં એવું કયું પાપ છે જે રક્તના પ્યાલાનું અપમાન કરે છે, જે ખ્રિસ્તના બલિદાનનું અપમાન કરે છે, એ કૃપાને તુચ્છ ગણે છે. પ્રભુ તું મારા પાપને માફ કર. આમેન. પવિત્ર છે તે પવિત્ર થતો જાય. હાલેલુયા. અને માટે આપણે પોતા વિશે બહુ સાવચેત રહીએ. હાલેલુયા. પોતાના વિશે સાવચેત રહીએ, પોતાના વિશે જાગૃત રહીએ, કેમ કે બદલો લેવો એ મારું કામ છે. હું વાળી આપીશ અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે એવું તમે એ જેણે કહ્યું છે તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું ભયંકર છે. હવે પ્રભુ એવા વિશ્વાસીઓની માટે વાત કરી રહ્યો છે, જે વિશ્વાસીઓ એવા છે કે જેને માટે પાઉલ કહે છે પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો. હે ના? એ સમયે તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાથી, સંકટથી, તમાશારૂપ થઈને, કંઈક અંશે દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખનો મોટો હુમલો સહન કર્યો. હવે બીજા એક પાઠમાં પાઉલ કહે છે એવા લોકો છે જેઓને ઉદ્ધાર પામ્યા. પૂર્વના દિવસનો તમે વિચાર કરો. તમે ઉદ્ધાર પામ્યા, તમે ખ્રિસ્તને મેળવ્યો, તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા, તમારા દાનો વરદાનનો ઉપયોગ થવા લાગ્યો, તમારા પરના બોજાઓને પ્રભુએ હટાવ્યા, તમારી મધ્યે ચમત્કારો થયા, તમે દેવની હાજરીને જોઈ,
તમને પ્રભુએ નીચેથી ઉપર ઉઠાયા એ પણ જોયું. પ્રભુએ તમારું રક્ષણ કર્યું એ પણ તમે જોયું. તમે પ્રકાશિત થયા. પ્રેઝ ધ લોર્ડ. તમારો અંધકાર દૂર થયો અને તમે પ્રકાશિત થયા અને હવે તમે પ્રભુમાં બહુ આનંદિત છો. આ સમયે તમારા પર સંકટ આવ્યું. આ સંકટમાં તમે તમાશારૂપ થઈ ગયા. તમાશારૂપ થઈ ગયા અને બહુ મોટો દુઃખનો હુમલો તમારા પર આવ્યો. તમે મોટું દુઃખ સહન કર્યું. ક્યારે? ઉદ્ધાર પામ્યા પછી દુઃખનો મોટો હુમલો સહન કર્યો. હાલેલુયા. શાદ્રાક, મેશક, અબેદનગો અને દાનિયેલ 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડ્યા. પ્રેઝ ધ લોર્ડ. તેઓને સારી એવી બાબેલની અંદર પોઝિશન પણ આપવામાં આવી. દાનિયેલ એ સુબાઓનો સરસુબાઓનો અધિકારી પણ બન્યો અને તેની દોરવણીમાં કોઈ અયોગ્ય બાબત હતી જ નહીં. પણ એ બધું થયા પછી એ દાનિયેલને દર્શન થતું. દાનિયેલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો, પણ એના પછી મોટો દુઃખનો સામનો તેને કરવો પડ્યો. એને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. શાદ્રાક, મેશક, અબેદનગોને 7 ગણી ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. પ્રકાશિત થયા પછી પ્રભુના બાળકો, સો મેની ટાઈમ વિશ્વાસી જીવનની અંદર આપણે હાર્ડ ટાઈમમાંથી નીકળવું પડે છે. કેટલાય ટાઈમ કે જેવો પ્રભુ પ્રભુ કરે છે ને કેમ આને આવો? નો પ્રોબ્લેમ. તેઓને ખબર નથી આ વધસ્તંભનો સાંકડો માર્ગ છે. અને એ તો એવો છે કે આપણું આત્મિક જીવન રૂપા અને સોના કરતા ભઠ્ઠીમાં આપણે શુદ્ધ થઈએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. માટે અંતિમ સમયમાં એટલે વિશ્વાસી દીકરા અને દીકરીઓને હું કહું છું કે તમે કોઈને કોઈ સંકટમાં હશો. તમે કોઈને કીધું હશે, કોઈને નહીં પણ કીધું હશે, પણ તમે સંકટમાં હશો. હું આપને કહું છું, એવું કોઈ ફેમિલી, કોઈ વિશ્વાસી નથી કે જે સંકટમાં ન હોય. કેમ કે બાઇબલ કહે છે જેઓ ભક્તિ ભાવથી તેની ભક્તિ કરવા માંગે છે, સેવા કરવા માંગે છે, તેઓને પર સંકટો આવશે જ, વિપત્તિ આવશે જ. અને વિપત્તિઓમાંથી પસાર થઈએ ત્યારે પ્રેક્ટિકલ કહે છે તેઓ મહાવિપત્તિમાંથી પસાર થઈને હલવાના રક્તમાં જે પોતાના વસ્ત્ર શુદ્ધ કર્યા છે અને વચનથી તેઓ ચાલ્યા છે, તેઓ એ છે જેઓએ શ્વેત જબ્બા પહેર્યા છે. પ્રભુના બાળકો, આપણે સ્વર્ગમાં જઈશું. એક પણ બાળક સંકટમાંથી નીકળેલું નહીં હોય એવું નહીં દેખાય. એનો મતલબ એમ નથી કે સંકટ આપણને કચડી નાખશે. પ્રભુનું વચન કહે છે ઘણા સંકટમાંથી તું નીકળીશ, ઘણા પાણીમાંથી નીકળીશ, પાણી તને નહીં ડૂબાડે. અગ્નિમાંથી નીકળીશ, અગ્નિથી આંચ આવશે નહીં. આપણે એક બાબતને યાદ રાખીએ કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. એ અપમાન હોય, નિંદા હોય, સંકટ હોય, બીમારી હોય, ક્લેશ હોય, કોઈ પણ બાબતની આપણને જરૂરિયાત છે અને આપણી પાસે નથી, તો પણ યાદ રાખીએ યહોવા આપણો દેહ પૂરું પાડનાર છે. પ્રેઝ ધ લોર્ડ. 34મી કલમ. જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી. તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે તે આનંદથી સહન કર્યું. બોલો, આનંદથી સહન કર્યું. કેમ કે કરતા વિશેષ સારું ને અક્ષય ધન તમારા માટે સ્વર્ગમાં છે એ તમે જાણતા હતા. માલ મિલકત લૂંટી લેવામાં, તમારું હતું ને લઈ લેવામાં, તમારો હિસ્સો, તમારું જેને કે પ્રમોશન લઈ લેવામાં, તમારી ખુરશી, તમારી જગ્યા, તમારો અધિકાર, તમારી મિલકત, તમારો પગાર વધવાનો તો નહીં વધ્યો. તમને બહુ અન્યાય થઈ ગયો, તમે
તમને લૂંટી લેવામાં આવ્યું. તમે લાગ્યું કે અહીંયા શું છે, પણ બાઇબલ કહે છે તમે આનંદથી સહન કર્યું. હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. આજ હેબ્રીઓનો પત્ર તેનો 11મો અધ્યાય કે જેની અંદર આપણે જોઈએ તો વિશ્વાસના યોદ્ધાઓનું લિસ્ટ છે. અહીં એ હેબ્રી 11 અને હું વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 23મી કલમથી હેબ્રી 11:23. વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. 25મી કલમ સાથે વાંચી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવું તેણે વિશેષ પસંદ કર્યું. 26મી કલમ. મિસ્રમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. આ ગરીબ માણસ નહોતો મૂસા. ઓ પ્રભુ મને અન્ન આપ, મને ઓ પરમેશ્વર સારા વસ્ત્ર આપ, મને ગાડી આપ, ઓ પ્રભુ મને મહેલ આપ, મને ઘર આપ, મને ફલાણો. એને તો કસાની માટે પ્રાર્થના જ કરવાની છે. જેઓ નદીમાંથી રાજકુમારીએ તેને ઉઠાડ્યો એ મહેલમાં રાજકુમાર તરીકે મોકલ્યો. પાણી માંગતા જેને દૂધ મળે, એની આજુબાજુ દાસીઓ હોય. એ ઘોડે સવારી અને યુદ્ધો બધું તે શીખ્યો. એના વસ્ત્ર આપણા જેવા ન હતા. એ રાજકુમાર મોંઘા વસ્ત્ર પહેરતો. એ ઊભો થાય અને દાસીઓ ઊભી થઈ જતી કે એને શું જરૂર છે. એને બધું સુખ હતું. એને પ્રાર્થનાની જરૂર નથી કે પ્રભુ મને આપ, મને આપ, મને આપ, મને આપ, મને આપ. એને તો ઘરમાં ટ્યુશન મળતું હતું, ઘરમાં જ એને વિદ્યા શીખવાડવામાં આવતી. એને સ્કૂલે જવું નતું પડતું. રાજકુમાર. પણ બાઇબલ કહે છે એ બધું સંપત્તિ, એ ધન, એ માન મોભો છોડી દઈને દેવના લોકો સાથે દુઃખ સહન કરવાનું પસંદ કર્યું. એક દિવસ એક સિસ્ટરે મને કીધું, ઓ સિસ્ટર, હું કેટલા બધા દિવસથી ઉપવાસ પ્રાર્થના કરું છું. અને મેં કીધું, પ્રભુ તે મૂસાની સાથે વાત કરી, તું મારી સાથે વાત કર. પ્રભુ તે મૂસાને દર્શન આપ્યું, મને દર્શન આપ્યું. આટલી બધી ઉપવાસ પ્રાર્થના પછી નથી દર્શન થતું કે પ્રભુ વાત કરતો. હજુ એવું કયું પાપ મારામાં છે મને પ્રભુ મને જવાબ જ નથી આપતો. સિસ્ટર કેમ? મેં કીધું, સિસ્ટર પ્રભુના સમય બધું થશે. પ્રભુ આપને મદદ કરે. હું પ્રાર્થના કરું છું કે પવિત્ર આત્મા તમને દોરે ચલાવે અને આનો ઉત્તર પ્રભુ આપે. અને મેં વિચાર કર્યો આ સિસ્ટર માટે કે એને તો મૂસાના જેમ પ્રભુને સાંભળવો છે, દર્શન કરવું છે. પણ વન સાઈડમાં મૂસાનું લાઈફ જુઓ. બધું છોડીને પ્રભુની પાસે આવ્યા. રાજસીલું બધું છોડીને ઇસ્રાએલે પથરા પણ હાથમાં લીધા. ઓ મૂસા, તો મેં મારી નાખો, મિસ્રમાંથી લઈ આવ્યો છું. પણ બાઇબલ કહે છે મૂસા પૃથ્વીના પૃષ્ઠ ઉપર સૌથી નમ્ર હતો. આપણે એમ થાય કે હું પણ પાણીનું રક્ત બનાવી દઉં. આપણે એમ થાય કે હુકમ કરું ને આકાશમાંથી અગ્નિ ઉતરી આવે. લાગે આપણને પ્રભુ તે એ દિવસમાં ચમત્કાર કર્યો, મારામાં પણ ચમત્કાર કર્યો. પ્રભુ કહે છે મારી દીકરી, મારા દીકરા, મારે કરવું છે. પણ તારું વેસલ, તારું પાત્ર તેને સંભાળવા, સાચવવા હજુ યોગ્ય નથી થયું. પ્રભુના બાળકો, હું આજ આપને કહું છું, નમ્રતા, એ ત્યાગ આપણા જીવનમાં છે.
એટલો મોટો રાજકુમાર ઘેટા ચરાવવા લાગ્યો. કોના? એના સસરાના. કેટલી બધી વખત જમાઈ અને સસરાના જે રિલેશન છે એ બહુ ભયંકર હોય છે, જેમ સાસુ વહુના રિલેશન હોય. મને ખબર છે એક વ્યક્તિ અમદાવાદની ભણેલી લખેલી, અને એમ કે આ જમાઈ જમરો. મેં કીધું આ અંકલ શું બોલે છે? માથે હેડ પહેરેલી છે. હે ના? કેટલી બધી વખત એ સસરા અને જમાઈ માટે રિસ્પેક્ટ ઓછું હોય, અથવા જમાઈને સસરા માટે રિસ્પેક્ટ ઓછું હોય કે હું જ બધું છું, એની છોકરીને હું ખવડાવું છું. પણ આ મૂસા એવો ન હતો. સસરાના ઘેટાને ચરાવતો હતો. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસુપણે ચરાવતો હતો. અને ઇન્થોએ જોયું કે મૂસાનું રાઇચસનેસ, અને તેણે પોતાની છોકરી તેને પરણાવી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના બાળકો એ જંગલમાં ગયો, એ ફેમિલીમાં પણ તે યોગ્ય રહ્યો, કુટુંબમાં પણ તે યોગ્ય રહ્યો. કુટુંબમાં પણ જરૂર પડે એ સસરાની સલાહ લેતો. અને સસરાએ પણ મૂસાની પર એટલો પ્રેમ કર્યો કે જ્યારે મૂસા ગયો ત્યારે સસરાએ એના દીકરા, એના બાળકોને સસરાએ રાખ્યા. કોઈક વખત આપણે ફેમિલી ઉપર એક સિરીઝ લઈશું, ફેમિલી રિલેશન માટે. ઘણા વખત પહેલા મેં બેઝમેન્ટમાં સંદેશો આપ્યો હતો કે આત્મિક રોલ એક સસરાનો, આત્મિક રોલ એક જમાઈનો, આત્મિક રોલ એક સિસ્ટરનો, આત્મિક રોલ એક હાલેલુયા ભાઈનો કે માનો કે પિતાનો કે વિવાણ કે વિવયનો, બધું બાઇબલમાં છે. પણ મૂસા ફેમિલીમાં પણ યોગ્ય રહ્યો. હાલેલુયા. દેવની આજ્ઞા પાળવામાં પણ યોગ્ય રહ્યો. જ્યારે એને એવું લાગ્યું કે હું કેવી રીતે ઇસ્રાયેલને પ્રભુની તરફ દોરું, ત્યારે તેણે ખાસ કરી 40 દિવસ પ્રભુની અંદર તે પહાડ પર ઊંધો પડી રહ્યો. આપણી ઈચ્છા છે કે પ્રભુ આપણો ઉપયોગ કરે, પણ આપણો અને દેવના રિલેશનમાં કેટલી બધી વાર યોગ્યતા નથી હોતી. પ્રભુ આપણને યોગ્યતા આપે. દેવે તેને નિયમશાસ્ત્ર આપ્યું, દેવે પોતાની આંગળીથી લખેલી આજ્ઞા આપી, અને ફરી વખતે પણ દેવ મૂસાને મોકલવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો પ્રભુથી જેટલા કરીબ રહીશું એ આપણો આત્મિક ખજાનો છે. અને અહીંયા લખવામાં આવ્યું કે તમારી મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે તમે જાણતા હતા કે તમે સ્વર્ગમાં અક્ષય ધન મળવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. તમે સ્વર્ગમાં ધન મળવાનું છે, એટલે કે જે તમે આકાશમાં તમારું દ્રવ્ય એકઠું કરો જ્યાં ચોરી જતો નથી. પ્રેઝ ધ લોર્ડ. આ બધી બાબતને કહેતા એ વિશ્વાસુ સહન કરનારું ઝુંડ, જેઓએ દુઃખ સહન કર્યું, એકબીજાના દુઃખમાં ભાગીદાર થયા, દુઃખી થયા નહીં, લૂંટી લેવામાં આવ્યા તો પણ દુઃખી ન થયા, તેઓને હવે પાઉલ આગળ કહે છે 35મી કલમ. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો. આપણે બદલો મળવાનો છે, બાપરે બદલો મળવાનો છે. હડબડાટ દીધા પછી આપણે પછવાડે ના જોઈએ, આપણે હારી ના જઈએ, કેમ કે તારણ નજદીક છે. પ્રભુનો આગમન નજદીક છે. તે આપણામાંથી કોઈને ખોવા માંગતો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. જ્યારે પણ માણસમાં ધીરજ ખૂટી જાય છે, પાપ કરે છે. હે ને? દેવના યાજકને આવવાનું હતું અર્પણ કરવાને, અને એક રાજાની ધીરજ ખૂટી ગઈ. યાજકને જે કામ કરવાનું હતું રાજા કરવા લાગ્યો, અને દેવનો કોપ તેની પર ફૂટી નીકળ્યો. ધીરજ ફૂટી ગઈ. એ કામ યાજકનું જ હતું, દેવે તેને આપ્યું હતું. ભલે તું રાજા છે, તું રાજા છે, તું તારું કામ કર. શા માટે યાજકના કામમાં તે ઉતાવળ કરી?
શોધી કાઢજો બાઇબલમાં ક્યાં છે અને તેના પર શિક્ષા પ્રભુના બાળકો આપણે જ્યાં પ્રભુએ સ્થાન આપ્યું છે એનામાં આપણે વિશ્વાસુ રહીએ. જે થોડામાં વિશ્વાસુ છે તેને પ્રભુ વધારે પડખરી આપશે. પ્રેઝ ધ લોર્ડ. જો પ્રભુએ તમને કામ આપ્યું છે તો પ્રભુની ઈચ્છા છે એ કામ તમે કરો અને પ્રભુ એનામાં મહિમાવાન થવા માંગે. કેટલી બધી વખત એમ કે તને આ કેમ આ વ્યક્તિ ગમે, ફલાણો ફલાણો ઢીકણો, તો કે છે મને એની આંખો બહુ ગમી. શું ગમી? આંખો ગમી એટલે મેં લગ્ન કર્યું. આખું શરીર તો છે પણ આંખો ગમી. હું આજે આપને કહેવા માંગુ છું, તમે તમારા દેવમાં એવું જીવન જીવો કે જે તમારી પર તમારી અંદર છે તે શ્રેષ્ઠ હોય. પ્રેઝ ધ લોર્ડ. એ શ્રેષ્ઠ હોય. પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે. આપણે ઘણી બધી વખત એમ સમજીએ છીએ કે ઓ એસ્તર તું જે કરે છે તે સારું છે, પણ કેટલી બધી વાર એને ખબર નથી કે આ તો શેતાને તને ઉશ્કેરી છે. આપણે શેતાનથી ના ઉશ્કેરાઈએ. ઉશ્કેરાઈ ગયો દાઉદ. લોકોની ગણતરી કરવા લાગ્યો, એને ના પાડી ગણતરી ના કર. શેતાને દાઉદને ઉશ્કેર્યો અને દાઉદે ગણતરી કરી અને કેટલા બધા લોકો મરણ પામ્યા. આપણી નજરમાં જે સારું છે તે છે કે નહીં કેવી રીતે ખબર પડશે? પવિત્ર આત્મા. બોલો પવિત્ર આત્મા. પવિત્ર આત્માને કદી ખિન્ન કરીએ ને કહે દેવ મુસાએ કીધું તારા વગર મને એક ડગલું પણ આગળ ના વધવા દે. તું નથી તો હું જ્યાં છું ત્યાં બરાબર. અને દેવે કીધું મારી સમક્ષતા તારી સંગાતે રહેશે. માટે આ દિવસોમાં હું તમને બીવડાવતી કે નિરાશ કરતી નથી, પણ આ દિવસોમાં પ્રભુને મળવા તૈયાર થવાનું છે. આ સમય છે આપણા ઇનર સ્પિરિટને પ્રભુને મળવા તૈયાર કરવાનું છે. આપણે બીજાઓની તરફ જોતા રહીએ અને આપણે પડતા મૂકીએ શું ફાયદો? પાઉલ પોતાના વિશે કે છે ઘણાઓને સુવાર્તા પ્રગટ કર્યા પછી હું ના પસંદ થાવું એવું ન થાવો. આપણે તારણ પામ્યા પછી પડતા મૂકીએ એવું ન થાવ, પણ આપણા તારણની સાથે ઘણાઓ પ્રભુમાં તારણ પામે અને પ્રભુમાં આશીર્વાદિત થાય. હવે આગળ વધુ છું 37મી કલમ. કેમ કે જે આવવાનું છે તે છે થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં. જે દિવસે આપણે તારણ પામ્યા તેના કરતા હાલ પ્રભુનું આગમન નજીક છે. આપણે પ્રાર્થના કરીને ઊંઘી જઈએ ને ખબર નહીં ઊંઘમાં આપણે રૂપાંતર પામીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણે ચાલતા થયા છે ખબર નથી, ચાલતા ચાલતા આપણું રૂપાંતર થાય. પ્રેઝ ધ લોર્ડ. એ અચાનક આવશે અને આ ભયંકર ગંદી કષ્ટભરી દુનિયામાંથી તે આપણે મધ્યાકાશમાં લઈ જવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણા માટે બહુ મોટું વતન, ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, મરણ નથી, જગ્યા તૈયાર છે. પ્રેઝ ધ લોર્ડ. મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે, પણ જો તે પાછો હટે તો મારો જીવ આનંદ કરશે નહીં. આપણે પ્રભુને કહ્યું કદી પાછો ના ફરો. 39મી કલમ કહે છે આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવનના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. પાછા હટનારા નથી. ચર્ચ ઉભા થઈ છે. આવો આપણા હાથને ઊંચા અને આજના વચનથી પ્રભુને કહીએ કે હા અમે પાછા હટનારા નથી. પ્રભુ ચાહે દુઃખ, ચાહે તકલીફ, ચાહે મુસીબત, ચાહે અપમાન, ચાહે તંગી, હાલેલુયા, કોઈ પણ પરિસ્થિતિ કેમ ના આવે, પ્રભુ હું તારી પાસે છું અને પ્રભુ તું મને મદદ કર. ઓ આવો આપણા હાથ ઊંચા કરીને કે પ્રભુ આજના મેસેજ પ્રમાણે ઓ તને મળવાના, તારા આવવાના દિવસ સુધી
તૈયાર કર. મારા પાછા હટવાથી તને આનંદ નહીં થાય. શૈતાન મને છેતરી ન જાય. મારો દીવો સળગતો રે, મારું કુટુંબમાંથી કોઈ બાળક પડતું ન રહે. અમે છેતરાઈ ના જઈએ. ઓ લોર્ડ, ઓ તું અમારો દેવ છે, અમારી પર દયા કર. એક વ્યક્તિ પ્રાર્થના કરો કે આ વચન સિસ્ટર એસ્તર નથી લાવ્યા, આ વચન દેવ લાવ્યો છે. રીવાલા વર્ષા બાબા. ઓ રાત્રે 1:30 વાગે દેવના આત્માએ મને ઉઠાડી અને દેવના આત્માએ મને કહ્યું, રીવાલા વર્ષા બાબા, જુઓ હું થોડી વારમાં આવું છું, વિલંબ નહીં કરું. મારા લોક તૈયાર થાય. તેઓના દિવસ સળગતા રહે તો એટલું બધું સારું. ઓ મારા લોક વિપત્તિમાં પડી ન જાય, મારા લોક હારી ન જાય, મારા લોકની ધીરજ તૂટી ન જાય. ઓ રાવાશા બાબા, પ્રભુ તારા લોક છે, આમાંથી તું એકને ખોવા નથી માંગતો, એમના કુટુંબનો નાશ કરવા નથી માંગતો. તારું વચન કહે છે કે તું વિશ્વાસ કર ને તારા ઘરના તારણ પામશે. यीशु के पीछे मैं चलने लगा, ना लौटूंगा. સર્વશક્તિમાન પરમેશ્વર, મૂસાના જેમ, યુસુફના જેમ, દાનિયેલના જેમ, સાદરાક, મેશક, અબેદનગોના જેમ, એલિયા, એલીસા અને પાઉલના જેમ તારી મંડળીને તને વિશ્વાસુ રહી તને મળવાને તૈયાર કર. જેઓ સંકટોમાં છે તેઓને સંકટોમાંથી બહાર કાઢવાને તું વિશ્વાસુ અને સમર્થ છે. આમેન. જેઓ બીમાર છે તેઓની બીમારી ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થાય. હતાશને આનંદના તેલથી ભરી દે પ્રભુ. આશાહીનને આશા આપ. દુઃખીને દિલાસોને શાંતિ આપ પ્રભુ. ધીરજ ગુમાયેલાઓને ધીરજ આપ. અને એક કુટુંબો, એક બાળકો, આખી મંડળી પ્રભુ તને જલ્દી મળવાને તૈયાર થાય. મારી પ્રાર્થના છે પ્રભુ ઈસુના નામમાં. આમીન.